ઓકે ક્વેશ્ચન નંબર 6 બરાબર થર્ડ પ્રાઇઝ સુધી આપણે જોયું હતું ટ્રેકિંગ કેમ સુધી ક્વેશ્ચન નંબર 6 છે હુ હેઝ ઓર્ગેનાઇઝ્ડ ધ કોમ્પિટિશન તો ઓર્ગેનાઇઝ કોણ કરે છે યંગ વર્લ્ડ તો લખો ક્વેશ્ચન નંબર 6 યંગ વર્લ્ડ has organized the competition. What will the participants get? बराबर चलो रखिए all the participants number 7 Now, question is how can you get an entry form? બરાબર તો અહીંયા લખીએ તમે એન્ટ્રી ફોર્મ કઈ રીતે મેળવી શકશો તો આન્સર કઈ રીતે બનાવી શકાય એનો મેં કીધું હતું ને આપણે જેને આપણે આંટી વિશે बोल दो बोला We can entry from log on to www.youngworld.org. ओके सीधा चलो હવે ક્વેશ્ચન નંબર 8 માં લખીએ આપણે you can log on log on to www.youngworld.com I'll give you choice org to get an entry form. चलो एना પછી જે ક્વેશ્ચન છે એમાં શું લખ્યું છે what must you do to win one week animation workshop તો તમારે one week animation workshop તમારે જીતવો હોય બરાબર તો તમારે શું કરવું બીજું કોઈ બોલ દો બોલો नहीं और चटम वो आ चला गया। नहीं आया यस ओके यस You must take the first prize on one week animation workshop. सीधा जो યુથી ક્વેશ્ચન કરેલો છે બરાબર તો યુથી ક્વેશ્ચન કરેલો છે તો આપણે વીથી આન્સર બનાવીશું એવું કીધું છે તમારે
1 વીક એનિમેશન વર્કશોપ જીતવા માટે તમારે શું કરવું પડે? બરાબર, તો આપણે શું કહીએ કે આપણે 1 વીક વર્કશોપ જીતવો હોય, 1 વીક એનિમેશન વર્કશોપ જીતવો હોય તો ફર્સ્ટ પ્રાઇઝ મેળવવું પડશે. તો લખીએ આપણે વી મસ્ટ બી the first prize to win one week animation course. તો બધી એમસીક્યુ આપણે હોમવર્કમાં આપણે ફટાફટ આપણે રિવિઝન કરી લઈશું. જેને આવડે છે સ્ટ્રેચ યોર ફિંગર. ઓકે, and don't speak without my permission. So first question is, okay, is it over? Who has organized the competition? Yes. બરાબર, યંગ બોલે આવશે. સેકન્ડ નંબર, the advertisement is for dash competition. Yes. Painting. બરાબર. What is the theme of the competition? બોલો. બરાબર. All the participants will get a dash. Yes. Okay. How many consolation prize are there? Yes. Okay. What is the first prize? હમણાં જ આપણે જોઈ ગયા. Yes. બરાબર. One week animation workshop. What is the second prize? Yes. 3-week workshop with Aarti Narayan. Okay. What is the third prize? Yes. Okay. One day taking care. What is the consolation prize? Yes. And SL with 5 buses. Okay. What is the consolation prize? What is the consolation prize? No. Okay, that's one. The dash zone competition is on the 4th April. तो 4th April में कहीं आपसे? Yes. Best. The dash zone competition is on 22nd March. पाछળ. बराबर. The south zone competition is on dash. बोलो तो. 16 March. Okay. The middle zone competition is on dash. बोली जा. बोल. बराबर. चलो टू फर्स्ट फटाफट આપણે રિવાઇઝ કરી લઈએ. તો મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ. તો એમાં શું લખીશું? લખી નાખો. અરે મેં લખેલું. Dhanush wants an account to be opened with the sources false. Number 3, Dhanush uncle will help them to open an account. Yes, true. The competition is about singing. False. The competition is organized by young boys. True. Manubhai is a good cook. Okay. True. Raghav has saved some pocket money. Okay. False. O positive is blood group. True. હવે જે ખાલી જગ્યા છે જુઓ ભાઈ હોય હાઉ મચ અને હાઉ મેની થી ખાલી ફિલ અપ કરવાની છે આપણે બ્લેન્ક્સ આવડે એવું છે બરોબર ડેશ વોટર ઇઝ ધેર ઇન ધ લેબ બરોબર એમાં આપણે હાઉ મચ balloons કાઉન્ટ થઈ શકે શું આવશે એમાં સુગર ઓકે ચોથી ખાલી જગ્યા વીટ ઓકે
કારણ કે પ્રાઇસ પૂછી છે બરોબર એટલે હાઉ મચ. નંબર 5 How much? How much? બોય છે એટલે હાઉ મચ. નંબર 6 ચિલ્ડ્રન હાઉ મેની આવશે કાઉન્ટેબલ છે એટલે. સાતમું પ્રાઇસ હાઉ મચ આવશે. સ્વીટ્સ હાઉ મેની કારણ કે સ્વીટ્સ લખ્યું છે અને મીઠાઈને ગણી શકાય 1 2 3 એ રીતે. પેકેટ ઓફ બિસ્કિટ લખ્યું છે હાઉ મચ આવશે કારણ કે પ્રાઇસ પૂછી છે હાઉ મચ ઇઝ ધીસ પેકેટ ઓફ બિસ્કિટ્સ. Price. પછી ડેશ બુક્સ ડુ ધે હેવ હાઉ મેની. હવે જો આપણે હવે જે ક્લેમ્સ આવે છે ચલો બધાને ખાલી જગ્યા લખાઈ ગઈ છે ઓકે. હવે જે ખાલી જગ્યા આવે છે શેના રિલેટેડ છે ડિગ્રી રિલેટેડ છે. આઈ થિંક આપણે ડિગ્રી રિલેટેડ 7th સ્ટાન્ડર્ડ ની અંદર જોયું હતું ઈઆર શેને લાગે ઈએસટી શેને લાગે અને મેન જે વિશેષણ છે એ શેને લાગે બરાબર એ આપણે જોયું હતું ને કે ઈઆર ક્યારે લાગે છે જ્યારે કોઈની જોડે આપણે કમ્પેરિઝન કરતા હોય ત્યારે વિશેષણને શું લાગે છે ઈઆર પ્રત્યે લાગે છે. જ્યારે એકની સરખામણી બધા લોકો જોડે હોય તો આપણે શું લગાવીએ છીએ ઈએસટી લગાવીએ છીએ બરોબર. આપણે એવું કહી શકીએ કે જે પેલું સૌથી મોટું જે સ્ટેડિયમ છે બન્યું છે બરોબર મોટેરા આ તો આપણે કહી શકીએ ઇઝ ધ લાર્જેસ્ટ સ્ટેડિયમ ઇન ધ વર્લ્ડ તો એમાં ઈએસટી લાગશે લાર્જેસ્ટ બરોબર. પણ બીજા સ્ટેડિયમ જોડે જો કમ્પેરિઝન કરતા હોય તો શું લાગે ઈઆર. તો ખાલી જગ્યા દ્વારા આપણે જોઈએ 1 by 1. તો જો ઈઆર લાગે ને ઈઆર તો ઈઆર ની જોડે શું લાગે છે ધ્યાન લાગે છે બરોબર. આ આપણે જોયું અને એક આખો પ્રોજેક્ટ બનાવ્યો તો યાદ હોય સ્વાધ્યાય પોથી. અને જે આ જે છે ને એ કમ્પેરેટિવ ડિગ્રી છે જ્યારે કોઈની સાથે સરખામણી કરી હોય તો આ ડિગ્રી વપરાય. એસ અને ખાલી જગ્યા પછી એસ આપેલું હોય તો આ છે પોઝિટિવ ડિગ્રી બરોબર. આમાં એકની સરખામણી કરેલી હોય બીજા સાથે અથવા તો એક કરતા બીજું અધિક બતાવ્યું હોય તો આ અધિકતા દર્શક છે અધિક. અને આ સમાનતા બંને વચ્ચે સમાનતા દર્શાવી હોય તો એસ એસ થી દર્શાવી શકાય બરોબર. આપણે કહેવાય ઈ ઇઝ એસ લેવલ એસ પછી આપણે કોઈ બી વ્યક્તિનું નામ લઈ શકીએ બરોબર. તો સમાનતા દર્શક. અને બીજી છે બરાબર બીજી એક સુપરલેટિવ છે પણ અહીંયા આગળ કોઈ એક્ઝામ્પલ ની એની જરૂર પડતી નથી. બે જ ડિગ્રી હા બે જ ફોર્મમાં આપણે લખવાનું થશે ઓકે. સો બી રેડી. નંબર 1 કિરણ ઇઝ ડેશ ધેન હર્ષ બરાબર. ગ્રુપમાં બોલવાનું નથી યસ ઇનર આવશે લખી નાખજો લખતા રહેજો. જો નંબર 2 માં બંનેને સમાન બતાવ્યા છે ઓલ્ડ આવશે. ત્રીજામાં પણ સેમ શોર્ટ. નંબર 4 બોલ દો ठीक है બરાબર થીકર ठीक है ધ્યાન આવ્યું એટલે. સાહેબ પૂછ્યું નથી. નંબર 5 યસ vegan ઓકે. નંબર 6 ઓકે સ્મોલ. નંબર 7 લાસ્ટ બેન થશે. નંબર 7 બોલ દો યસ શું આવશે ડોલર બરાબર. નંબર 8 Slower. ઓકે. નંબર 9 હા Faster. બરાબર. અને 10 clever બરાબર. ઓકે હવે જો
આ રીતનું આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો એક આપણને શું આપેલી હોય, એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય છે, કોઈ વિઝિટિંગ કાર્ડ આપેલું હોય છે, એના માટે આપણે શું કરવાનું હોય છે, આન્સર સ્લાઇડ ડાઉન કરવાના હોય છે. ઓકે, તો જુઓ, રીડ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે એડવર્ટાઇઝમેન્ટ છે એ રીડ કરી અને આન્સર આપવાના છે. જુઓ, આનંદ પુસ્તક ભંડાર છે, રિપોર્ટ છે, સુરત 50% ઓફ ઓલ સેકન્ડ હેન્ડ બુક્સ. બરાબર, સ્કૂલ ટેક્સ્ટ બુક, નોટબુક્સ, ડ્રોઈંગ બુક્સ એન્ડ ઓલ કાઇન્ડ્સ ઓફ સ્કૂલ સ્ટેશનરી. બરાબર, attractive gift on purchase of more than 1000. જો હવે what is the discount on second hand books? તો second hand book નું ડિસ્કાઉન્ટ કેટલું છે? આખા વાક્યમાં બોલવાનો છે. બરોબર, આન્સર યસ. ઓકે, ચલો તો લખી નાખીશું આપણે. Answer number 1. There is 50% discount on second hand book. ડિસ્કાઉન્ટ લખી લે, ડિસ્કાઉન્ટ લખી લે. તો આપણે ડિસ્કાઉન્ટ આટલું હટાવી દઈએ અને કાઉન્ટ એટલે શું થાય? કાઉન્ટ એટલે ગણવું. 20 એટલે એનું વિરોધી થઈ જાય, ગણવું નહીં. બરાબર, એટલે 50% જે કિંમત હોય ગણવાની નહીં, એટલે ડિસ્કાઉન્ટ. ચલો નેક્સ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? આવડી જાય આપણને. The name of the shop is એ રીતે તમે કરી નાખો. શરૂઆત આ રીતે કરવાનું છે. The name of the shop is, પછી જે નામ આપ્યું છે એ તમારે લખી નાખવાનું છે. ત્રીજું આવડી જાય આપણને. एकदम इजी है. क्या है? बराबर, सूरत में है. The shop does not sell stationery. False, કારણ કે સ્ટેશનરી વેચે છે. લખ્યું ભાઈ અક્ષ. નંબર 5. 1000 gift of more than 1000. તો more than આવશે એટલે કે 1000 કરતા વધુ. એના પછી સેકન્ડમાં સ્પોર્ટ્સ ક્લબ છે. એમાં જો સ્ટુડન્ટ ઓફ ક્લાસીસ 8 and 9 અને 8 અને 9 એ બંને વચ્ચે બરાબર એક કોમ્પિટિશન છે. કમ એન્ડ લર્ન, આવો અને શીખો. ક્રિકેટ, ફૂટબોલ, હોકી. એનો ટાઈમિંગ છે 8 AM to 10 AM એવરી સન્ડે. તો ટાઈમ ક્યાંનો છે? તો દર રવિવારનો. ઓન the school playground, સરસ્વતી હાઈ સ્કૂલ, ગાંધી રોડ, રાજકોટ. બરાબર, તો આ રીતનું એનું એડ્રેસ છે. તો જોઈએ આપણે, આપણને ઓપ્શન આપ્યા છે એમાંથી which game will not be taught, એટલે કે આમાંથી કઈ ગેમ ત્યાં આગળ શીખવવામાં આવતી નથી. આવડી જાય. The notice is for students of standard. તો કયા સ્ટાન્ડર્ડ વાળા માટે છે? 8 Last and 9. page. 8 and 9. બરાબર, 8 and 9. What is the name of the school? Yes. The name of the school is Saraswati High School. બરાબર, આ રીતે આખા વાક્યમાં લખી નાખજો. The name of the shop ની જગ્યાએ અહીંયા શું કરી દેવાનું છે? તો સ્કૂલ. The name of the school is, પછી લખી નાખો સ્કૂલનું નામ, સરસ્વતી હાઈ સ્કૂલ. What are the timings?
યસ આ સાઈડ બરાબર ઓપ્શન બી 8 am to 10 am. પાંચમું શું કીધું છે કે ક્લબ એવરી ડે ખુલ્લી હોય છે. False. ફોલ્સ. આ એક્ટિવિટી આવી કે જે આપણે કરી ચૂક્યા હતા કેટલું ના બરોબર. સાંભળો આ એક્ટિવિટી જ્યારે આપણે ટેક્સ્ટ બુક ચલાવી હતી બરોબર એ વખતે આપણે આ એક્ટિવિટી કરાવી દીધી હતી ને. Yes. તમે આન્સર પણ આપ્યો હતો બરોબર. ગિટાર ડ્રમ ફ્લૂટ બરોબર યાદ આવ્યું કઈ? ઓકે ડન. તો એ તમે લખી નાખજો કારણ કે એક્સપ્લેન કરાવી દીધી છે એટલે આવડશે. હવે તો છઠ્ઠા નંબરનું છે એ આપણે નહોતું કરાવ્યું તો મેં કીધું તો એ આની અંદર ઇન્ક્લુડ થઈ જશે બરોબર. તો જો એક બાજુ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે બનાવવાનો છે પહેલી લાઈન એટલે પહેલી લાઈનમાં ક્વેશ્ચન બનાવવાનો અને એની નીચેની જે લાઈન છે એમાં આપણે આન્સર લખવાનો છે. ઓકે બરોબર. તો જો પાર્ટ એ છે પાર્ટ એ માં શું કરવાનું છે તો જો y થી ક્વેશ્ચન બનાવવાનો છે. તમે જુઓ અંદર y ડિડન્ટ એવું લખેલું છે બરોબર અને પછી ક્વેશ્ચન બનાવવાનો છે અને એનો આન્સર આપણે ટેબલ B માંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે જે સુટેબલ થાય એ. હવે જોઈએ આપણે બીજી એક વાત જોઈએ કે ડિડન્ટ લખેલું છે એટલે કયો કાળ છે? આમ જોવા જઈએ તો પાસ્ટ ટેન્સ છે એવું કહી શકાય ભૂતકાળ છે બરોબર. તો આપણો આન્સર પણ શેમાં હોવો જોઈએ તો ભૂતકાળમાં હોવો જોઈએ બરોબર. ડીડથી પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે ડીડથી આન્સર બનાવવાનો એટલે નકાર હોય તો ડીડથી બાકી આપણે V2 મૂકીને બનાવીએ છીએ એ પ્રમાણે. ઓકે. તો જો ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ આપણને આપેલું છે જો why didn't Meena come to school today બરોબર. ક્વેશ્ચન બન્યો અંદર જુઓ તો because થી શું બનાવ્યું because મીના માટે શું લખ્યું she was sick બરોબર. આ રીતે આપણને બનાવતા આવડી જાય બરોબર. આપણે હેલ્પિંગ વર્બ તરીકે આપણે શેનો ઉપયોગ કરી શકીએ તો was નો ઉપયોગ કરી શકીએ અથવા તો be પાસે હું એના માટે આપણે had નો ઉપયોગ કરીએ છીએ બરોબર. was had અને જરૂર પડે તો આપણે did નો ઉપયોગ કરીશું. તો ચલો આપણે ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ જોઈએ બરોબર. મીના વાળું થઈ ગયું એટલે હર્ષ વાળું સેન્ટેન્સ બોલવાનું છે. તો કઈ રીતે બનશે ક્વેશ્ચન? કોણ બોલશે ક્વેશ્ચન? યસ. Why did not Harsh Why didn't Harsh do his homework? do his homework? લખી નાખો તો એમનું એમ જ લખવાનું છે કશું કરવાનું નથી. ક્વેશ્ચન લખી નાખો. Question 6 આન્સર નંબર 1 આમાં ક્વેશ્ચન બનાવો why didn't Harsh પછી શું લખ્યું છે do his homework. આ રીતે બની જાય. ટૂંકમાં ક્વેશ્ચન બનાવતા તો આપણને આરામથી આવડે. હવે એનો આન્સર બનાવવાનો છે. યસ Because lost is not good. બરાબર. તો because લખેલું છે તો because આવી ગયું છે બરાબર. પછી ડાયરેક્ટ lost લખેલું છે બરાબર. તો because lost is not good તો વચ્ચે કંઈક તો મૂકવું પડશે. તો હર્ષ માટે આપણે શું મૂકીશું? he મૂકીશું. તો લખી નાખો because he lost his notebook. એ જ રીતે બીજા નંબરનું આપણે આપણને આરામથી ક્વેશ્ચન બનાવતા તો ઈઝીલી આવડશે. યસ. Why didn't Jay go for the picnic? બરાબર. લખી નાખો ઉપરથી જોઈને why didn't બરાબર. પહેલા ખાનામાંથી why didn't લઈ અને જય વાળું સેન્ટેન્સ આખું લખી નાખો why didn't Jay go for the picnic. તો આન્સર નંબર 2 એનો ક્વેશ્ચન બનાવી દીધો. ક્વેશ્ચન બનાવ્યા પછી એનો આન્સર લખવાનો રહેશે આપણે. તો કઈ રીતે આન્સર બનાવીશું? ઓકે. જેને ક્લુ મળી જાય આગળ શું કરશે બોલ દો. Because
His mother was ill. બરાબર. Because his mother was ill. Because his mother was ill. આન્સર બી એનો ક્વેશ્ચન બનાવીશું. ચલો કોણ બોલશે હવે? નંબર 3. યસ. Why didn't you buy that saree? બરાબર. Why didn't you buy that saree? ભૂતકાળમાં બનાવવાનો છે ખ્યાલ છે ને? ઓકે. કાવ્યમાંથી એકનો ઉપયોગ થશે. તો નીટ આપી દીધી. હવે જાતે બનાવવાનો પ્રયત્ન કરીશું. યસ. But because it was very costly. શું આવશે? Because it was very costly. સાડી માટે આપણે it મૂક્યું. It was very costly. Yes, બોલ. Why didn't the boys do their homework? બરાબર. Why didn't the boys do their homework? લખી નાખો. આનો તમને ક્લુ આપી દઉં. બોયઝ છે બરાબર. બોયઝ છે પ્લુરલ ફોર્મ થઈ જાય. પ્લુરલ ફોર્મમાં આપણે વોઝ નહીં પણ શું મૂકીએ છીએ? પ્લુરલ ફોર્મમાં શું મૂકીએ છીએ? વર મૂકીએ છીએ. બરાબર ને? તો હવે થોડી હિન્ટ મળી. યસ. તો કઈ રીતે આન્સર થશે? યસ. Because they were playing. Because they were playing. લખી આપો. આન્સર ફોર એમાં સેકન્ડ નંબર. ચલો આન્સર નંબર 5 વિચારી લો. અક્ષ બોલ દો. Well, बड़ा सारा મનુ Why did not Manu eat sweets? didn't લખ્યું તો આપણે didn't લખવું. Why didn't Manu eat sweets? લખી નાખો બધાએ ક્વેશ્ચન. હવે એનો આન્સર મારે બનાવવો હોય તો કઈ રીતે બનાવીશું? આ બાજુ આવડે છે? સીધા સીધા બોલ. Because he had to touch. એને એક બોલાય. એ સી છે એટલે એક એટલે દુખાવો. તો જો આન્સર નંબર 5 માં બરાબર આપણે કોઈ વ્યક્તિગત કોઈ બી કારણ હોય આપણે તો શેનો ઉપયોગ કરીએ છીએ? હેડનો ઉપયોગ કરીએ છીએ. તો એને શું છે? દાંતનો દુખાવો છે. તો દાંતનો દુખાવો છે એને તો એના માટે શેનો ઉપયોગ કરીશું? આપણે હેડનો ઉપયોગ કરીશું. આપણે કંઈક આપણી પાસે હોય તો કરીએ છીએ ને
એને શું છે દાંતનો દુખાવો છે તો એના માટે એનો ઉપયોગ કરીએ because બરાબર because he had toothache એક એટલે દુખાવો tooth એટલે દાંત ઓકે લાસ્ટ ક્વેશ્ચન યસ ઓકે એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન બનાવ્યો why didn't Mrs. Joshi call you Don't speak your next. Yes. Because she not had my number. ઓકે બેસો હું તો પછી લખજે બસ બેટા હમણાં ના લખ હું તો ફાઇનલ ના કહું ત્યાં સુધી ના લખ why didn't Mrs. Joshi call you didn't ક્વેશ્ચન બનાવ્યો આપણે યસ Because they did not have my number. બરાબર તો આપણે શું લખી શકીએ because she did not have my number બીજી રીતે લખવું હોય તો પણ લખાય because she had not have my number એ રીતે પણ તમે લખી શકો છો બરાબર ક્લિયર પણ અહીંયા આપણે did અહીંયા have લખ્યું છે તો આપણે did લખવું પડે બરાબર અહીંયા have લખીએ છે ને આપણે તો did મૂકવું પડે પછી મેઇન વર્બ આવે એટલે she did not have my number એ રીતે આપણે લખીશું આન્સર तो लखिए नंबर 6 because she did not have my number એના પછી પાછળના પેજ ઉપર જો આન્સર આપણને આપેલા જ છે બરાબર વિકસ થી આન્સર બનાવવાના છે અને બધા આન્સર એકદમ ઈઝી અને આવડેલા છે આમાં વધારે ઉમેરવું પડે એવું છે નહીં તો કોઈ ક્વેશ્ચન બનાવતા આવડી જાય બરાબર ક્વેશ્ચન બનાવતા આવડી ગયા છે બધાને મને ખ્યાલ છે ત્યાં સુધી તો ચલો આપણે પૂછી લઈએ છે પહેલો ક્વેશ્ચન બોલ જેનિસ Why did Hamid lose the race? ઓકે લખી નાખજો why did Hamid lose the race પછી આન્સર પૂછો હા બોલો બાને Because he ran very slowly. યસ because he ran very slowly અંદર આપેલું છે હું એમ લખી નાખો જોઈને because he ran very slowly તો મોહિત માટે આપણે he વાપર્યું અરે સોરી હમીદ માટે આપણે he વાપર્યું બરોબર નંબર 2 માં આન્સર 1 એમાં હમીદ માટે આપણે he વાપર્યું he ran very slowly આગળ આપણે because લગાવી દેવાનું because he ran very slowly ઓકે નંબર 2 નંબર 2 હવે હું પૂછું આ બાજુ 4 તો કેમ હા બોલો તો સેકન્ડ નંબર કઈ રીતે ક્વેશ્ચન બનશે ઓકે આમાંથી બોલો એની આગળ સ્વાધ્યાય લાવવાનું રાખો એક કિલો Sir, આજે ભૂલી ગયો. બોલો બેટા ફટાફટ બીજાનો ક્વેશ્ચન બનાવો ફટાફટ કોઈ વાળો ક્વેશ્ચન ક્વિક બરાબર ભાઈ કોઈ જેપી લખી નાખે બધાએ મને ખ્યાલ છે ત્યાં સુધી અડધાએ તો બધા ક્વેશ્ચન લખીએ નાખ્યા છે ઓકે નિકસ બી ઓકે કઈ વાંધો નહીં સીટ આઉટ
હવે આન્સર આપણે બનાવવાનો છે. યસ, Because he won a gold medal. લખી નાખો જોઈને એવી because he won a gold medal. Because he won a gold medal. ફર્સ્ટ નંબર. બેટા એક કામ કરે, જે વિન્ડો છે ને એને બંધ કરી દે એટલે કે પડી જશે. ઓકે, થર્ડ નંબર. તારી પાછળ. યસ, ત્રીજા નંબરનો ક્વેશ્ચન બનાવો. યસ, બરાબર. why were the children shouting? why were the children shouting? એ આપણને આવડી જ જાય, 101% આવડી જાય. આપણને લાગુ પડતો ક્વેશ્ચન આવે. યસ, Because teacher was not in class. because the teacher was not in class. બરાબર, આગળ ધ લખી દેજો. because the teacher was not in class. એના પછી ચોથો. યસ, Why was Nitin in hurry? બરાબર. why was Nitin in hurry? વોઝથી ક્વેશ્ચન બનાવ્યો તો આન્સર પણ આપણે વોઝથી બનાવીશું. અંદર આપેલું છે જો કે ચલો એનો આન્સર કઈ રીતે બનશે. ચલો મિડલ પાર્ટમાં કોઈ. યસ, Because he was late for the exam. બરાબર. because he was late for the exam. લખી નાખો સેકન્ડ નંબર. because he was late for the exam. બહુ સરસ મજાનો ક્વેશ્ચન હવે આવી રહ્યો છે. ચલો કોણ બોલશે ક્વેશ્ચન? નેક્સ્ટ નંબર 5 બોલજો. Why is the teacher punished? why has the teacher punished a boy? લખી નાખો. why has the teacher punished a boy? yes, કહીએ આપણે. યસ, આન્સર. because પછી ઓકે જો ઓકે સીધા જો આની અંદર શું કરવાનું છે આપણે ખાલી he મૂકવાનું છે બરાબર. because પછી શું આવશે? he beat a boy in the class. because he beat a boy in the class. ખાલી because પછી he મૂકવાનું છે. because he beat એ રીતે આવશે. because he beat a boy in the class. ખબર પડી તો beat એટલે ખબર પડી ને તને? ચલો હવે નંબર 6. નંબર 6 માં કઈ રીતે બનશે? why can't you drive a car? ક્વેશ્ચન એ રીતે આવડે આપણને એકદમ ઈઝી છે. યસ, આ બાજુ આન્સર બોલો. Because I am not 18 years old. બરાબર. because I am not 18 years old. લખી નાખો. because I am not 18 years old. લખી નાખ્યું. તો જો આપણા હોમવર્કમાં શું રહેશે? ક્વેશ્ચન નંબર 3 પેજ નંબર 64 નો હોમવર્કમાં
ક્વેશ્ચન નંબર 3 પેજ નંબર 64 અને એના પછી જો પેલા ધ્યાનથી ક્વેશ્ચન નંબર 7 પેજ નંબર આપણું છે 66 સ્વાપૂર્ણ It happens, sir. પૂર્ણ કરો.